તમારું કયા ગામના સરપંચ છો ને આ જે ઘટના બની શું કહેવાય? વાલ્લા ગામના સરપંચ અશ્વિનભાઈ નારાયણભાઈ વાળંદ. આ શું અકસ્માત થયો તો શું કહેવાય? અકસ્માત મહિનાની અંદર 1-2 જણા તો મરી જ જાય છે. આ બાજુ 5 થી 6 ગામ આવ્યા છે. રસ્તો બહુ આંકડો છે. રજૂઆત કરી છે, આગળ વારંવાર રજૂઆત કરી છે, લેખિતમાં આલી છે, તો એ કોઈ જવાબ આલતા નહીં ને બનાવતા નહીં. મહિનાની અંદર 2 કેસ એવા બને કે મરી જ જાય. આ મહિનાની અંદર બીજો ભાઈ ઓફ થઈ ગયો. એટલે મુખ્ય કારણ શું છે અકસ્માત થવાનું? મુખ્ય કારણ એક જ કે રસ્તો બહુ બિલકુલ હોકડો છે. રિક્ષા જાય તોય સાઈડમાં બાઇક જાય એવો રસ્તો નહીં અમારો. અને પહેલાનો જે રસ્તો છે, વસ્તી પહેલા ઓછી હતી, એ તારનો જ રોડ છે. અત્યારે તો વસ્તી કેટલી વધી ગઈ છે, તો એ રોડ એનો એ છે. તમે કોને રજૂઆતો કરી? અમે ધારાસભ્યને રજૂઆત કરી છે. બીજા કોને કરી? આગળ દેવસિંહ સાહેબને કરેલી છે રજૂઆત. હજુ કોઈ નિકાલ નહીં આવતો? ના, કોઈ નિકાલ નહીં. માંગ શું છે તમે? માંગ અમાર તો એક જ છે કે આ રોડ જો પહોળો કર્યા તો આ પબ્લિક કોઈ મરે નહીં એક્સિડન્ટમાં. તમારું? પરેશભાઈ ભાનુભાઈ પટેલ. પરેશભાઈ, તમે ત્યાંથી ક્યાં જતા હતા? આ ઘટના શું જોઈ તમે? હું તો હજી નડિયાદ જતો, પણ આ એક્સિડન્ટ થયો જોવા ઉભો રહ્યો તો મરીડાથી આડીનાર સુધીનો રસ્તો છે તે બહુ સાંકડો પડે છે અને સામે વાહન આવવાથી એકબીજા ગટરમાં ઉતરી જાય છે. અને આ વર્ષમાં બીજો અકસ્માત થયો અને આ બીજો એક્સિડન્ટમાં બીજો માણસ મર્યો છે આ જ જગ્યા પર. એટલે અમારી માંગ એવી છે કે આ રોડનો થોડોક પહોળો થાય તો કરો, વિનંતી એવી છે અમારી સરકારને. સાંકડા રોડના લીધે આ અકસ્માત? હા, સાંકડા રોડને લીધે સામે સાધન આવે એટલે એકબીજા નીચે ઉતરવા જાય તો વધારે નીચે ઉતરી જાય, ગટરમાં જ ઉતરી જાય છે સીધા. એ થોડી સાઈડો પહોળી કરી અને વ્યવસ્થિત કરી આપો તો અકસ્માત બંધ થાય. નાના મોટા તો 80 થી 100 એક્સિડન્ટ થતા હશે કે જે પેપરમાં નહીં આવતું હોય ને કશું નહીં એમ. એટલે રોડ જરી પહોળો થાય એવી વિનંતી કરીએ છીએ. તમારું અને આ ઘટના શું બની છે, કઈ જગ્યાએ? મારું નામ અયુબ ખાન સરફુમિયા મળે. આ રોડ ભાઈ હવે આની અંદર આવું છે કે સિંગલ પટ્ટીનો રોડ પડે છે, વાહનનો અવર જવર વધારે છે. મરીડાથી આડીનાર સુધીમાં શું છે કે રોડ સિંગલ પટ્ટીનો હશે એટલે એને પહોળો કરે તો કંઈક આ અકસ્માતનો ભય ઓછો થાય. વારંવાર ઘટના બને? હા, વારંવાર બને. 1 વર્ષની અંદર લગભગ 50 થી 100 એક્સિડન્ટ થતા છે નાના મોટા. એનું કારણ શું અકસ્માત? સિંગલ પટ્ટી રોડ પડે છે, સોકડો રોડ પડે છે. પહોળો કરવા આપણે વિનંતી કરીએ છીએ કે રોડ પહોળો થાય તો કંઈક અકસ્માતનો ભય ઓછો થાય. સામે વાહનો આવતા? હા, તો એકબીજાને નીચે ઉતરી જ જવું પડે. નીચે ના ઉતરાય તો અકસ્માત થાય. આ અકસ્માત કેવી રીતે થયો તમે જાણો? આ અકસ્માત ટ્રેક્ટર જ નીચે ઉતરી ગયું છે. સિંગલ સામેથી રિક્ષા વાળો આવતો હતો એટલે એકબીજાને ઉતરવું તો પડે જ ને. શું થયું ભાઈ આ ટ્રેક્ટર વાળા ચાલકને? આ ચાલક એક કે છે એક્સપાયર થઈ ગયો છે, એ વાપસ થઈ ગયો છે. હવે બીજા નંબરના શું થયું એ ખબર નહીં. My school is one such future-ready school where I understand each and every concept taught in the class and don't rote learn, where teachers don't just use books and blackboard to teach but use new ways of teaching and learning like audiovisual learning, activity-based learning and group activities which enhances my conceptual understanding. My school also teaches coding, which is an important 21st century skill. Not just that, I get an opportunity to showcase my skill on a national platform. And with all this, I acquire important skills that make me future ready and confident. Would you also like to know where is my future ready school? Visit now and see for yourself.